ચૈતર વસાવા અધિકારીઓ પાસેથી રૂપિયા માંગીને તોડ પાણી કરતા હોવાનો ગંભીર આરોપ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો। આ સાથે જ ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે। નર્મદા જિલ્લાના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લાગ્યો છે। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે ચૈતરભાઈ જિલ્લા સંકલનની બેઠકોમાં અધિકારીઓને સવાલો કરે છે અને ત્યારબાદ અધિકારીઓને દબાવવા માટે રૂપિયા માંગીને તોડ પાણી કરે છે। તો બીજી તરફ ચૈતર વસાવાએ પુરાવા સાથે આરોપો સાબિત કરવાની ચેલેન્જ ફેંકી અને જો આરોપ પુરવાર નહીં કરી શકો તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી છે। પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા અમને એક ટેવ છે ચૈતરભાઈ વસાવા ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું। એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક એવા ખોટા બાંધકામમાં એમને સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું, પછી કમ મૌન થઈ ગયા। એના પડદા પાછળ શું છે ભાઈ? તમે પ્રશ્ન પકડો તો એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો। પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી। ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગે છે, પણ પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડ પાડી કરવાનો એની સામે મને નારાજગી છે। આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે। જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી। 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી। અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે। અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રીએ મને પોતાને કીધું। મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા। અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી। અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી। કે અગાઉ જે અમે જે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું એ બોખલાઈ ગયા છે। અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું। મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ હતા। અમે કઈ બેજવાબદાર વ્યક્તિ નથી। અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી। ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા, પણ હવે વારંવાર જ્યારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે। ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું। અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડાકીય માહિતી આપીશું। વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે બદનક્ષીનો દાવો કરીને, બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે। ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે ને અમને જવાબદાર અધિકારીઓ કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ। અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે। આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે। સરકાર એમની છે, પોલીસ એમની છે। અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે। અમે એમને કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે। સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું। અમે પણ નેત્રંગમાં કાર્યક્રમ કર્યો છે। અમે કોઈ અધિકારી, કોઈ શાખા પર 1 રૂપિયાની ગ્રાન્ટ અમે માંગી નથી, 1 રૂપિયાની ખર્ચા અમે કે વાઉચર અમે પાડ્યા નથી। એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે, સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે એ સાંસદ ખુલાસો કરે। પણ અમારી લોકો માટે વિકાસના પૈસા આવે છે અને ભાજપના કેટલાક વગ ધરાવતા કોન્ટ્રાક્ટરો અધિકારીઓને સાથે રાખીને જે કૌભાંડ કરે છે એ અમે થવા નહીં દઈશું। કોઈ પણ હશે અમારે કોર્ટમાં જવું પડશે, અમે કોર્ટ સુધી પણ જઈશું, કોર્ટના દરવાજા પણ અમે ખટખટાવીશું। અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયાવિહોણો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું। એ જેના પર પણ પુરાવા હશે એ રજૂ કરે। આના મૂળમાં ભાજપના કેટલાક લોકો એમના અધિકારીઓને સંકલનમાં રાખીને આ બિલો મંજૂર કરાવીને પાસ કરાવ્યા છે।
જે થિયરી ભાજપના લોકો બોલે છે ને એ થિયરી એ લોકોએ અપનાવેલી છે. અમે તો એ જાણતા પણ નથી. તમે મારા મોબાઈલ નંબર આપું છું, તમે કોલ ડિટેલ કઢાવી લેજો. કઈ એજન્સીને કયા અધિકારીને ચૈતરભાઈ આ પ્રોગ્રામ દરમિયાન આ 2 મહિનામાં ફોન કર્યો છે અને એના પરથી પણ કેસ કરી શકો છો.